વડતાલ પીઠાધિપતિ લક્ષ્મીનારાયણ દેવના વર્તમાન આચાર્ય ધર્મ ધુરંધર 1008 ધર્મ માર્તંડ ધર્મ પોષક ધર્મ રક્ષક એવા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, શ્રી લાલજી મહારાજ, વાલા ભક્તજનો, આ દિવ્ય પુરુષો આપણને મળ્યા. વાલા ભક્તજનો, આપણા અહોભાગ્ય અહોભાગ્ય અહોભાગ્ય, આપણા સદભાગ્ય આપણા સદભાગ્ય આપણા સદભાગ્ય. કારણ કે આપણું એક એક ડગલું સત્યના માર્ગ તરફ લઈ જાય છે, સત્યના માર્ગ તરફ લઈ જાય છે. આપણે અસત્યને માર્ગે એક ડગલું મૂકીને તરત આપણને કાનમાં કહે, વાલા ભક્તજનો પાછા વળી જાઓ, પાછા વળી જાઓ. આ વાત સ્વામિનારાયણ ભગવાનની નથી, આ વાત તમારા મનની ઘડિત છે, મનની ઘડિત છે. વાલા ભક્તજનો, આવા દિવ્ય પુરુષો મળ્યા આપણને સત્ય વસ્તુમાં આપણને અગ્રેસર લઈ જવા માટે અને આપણા જીવાત્માનું કલ્યાણ કરવા માટે રાત્રિ દિવસ અથાગ પ્રયત્ન કરે છે. નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, બાળ લાલજીજી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તજનો, હવે આનાથી આપણે વિશેષ શું જોવે? આ લોકની ભૌતિકતા, આ લોકનો દેખાવ, આ લોકનું માન સન્માન ખાન પાન, આનો બધો ત્યાગ કરશું ને તો જ આ પદનો મહિમા સમજાહે, તો જ આ ગરિમા સમજાહે. વાલા ભક્તજનો, જીવન તો આપણે ઘણું બધું વિતાવી ચૂક્યા છીએ, જીવન તો ઘણું બધું વિતાવી ચૂક્યા છીએ. કારણ કે આપણે ખાવા કેટલું જોઈએ? 2 રોટલી જોઈએ બપોરે, 2 રોટલી સાંજે જોઈએ. અને આપણે બળતરા કેટલી બધી કરીએ છીએ, બળતરા કેટલી બધી કરીએ છીએ. તો આ ધર્મકુળ મુગટમણી, આ આચાર્ય મહારાજ મારા તમારા કલ્યાણ માટે રાત્રિ દિવસ યત્ન અને પ્રયત્ન કરે છે. વાલા ભક્તજનો, રખેને ધર્મકુળની સેવામાંથી, રખેને ધર્મકુળની સેવામાંથી આપણને કોઈ દૂર ન કરી જાય એની સતત કાળજી રાખવી. આજે ચારેય બાજુ ઢોલ નગારા વાગે છે ધર્મકુળની સેવામાંથી દૂર કરવા માટે. વાલા ભક્તજનો, જે એમ કહેતા હતા કે આ ભગવાનના સ્થાને છે, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજમાં સાક્ષાત અમને હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય છે. વાલા ભક્તજનો, તો એ આપણા માટે હકીકત હતી, એના એ લોકો માટે સ્વપ્ન હતું કે જે અત્યારે આપણને એમ કે હવે તો અમારે દેશકાળ પ્રમાણે કરવું પડે, તો એ એમને વાતો મુબારક, એમના ચરણોમાં વંદન, સાષ્ટાંગ દંડવત. પરંતુ આપણે એની વાતોમાં ભોળવાવું નહીં અને ધર્મકુળની સેવામાંથી દૂર ન થવું. વાલા ભક્તજનો, આ ચારેય બાજુ ઢોલ નગારા વાગી રહ્યા છે ધર્મકુળની સેવાથી આપણને દૂર કરવા માટે. એટલા માટે વાલા ભક્તજનો, ફરી ફરીને આગ્રહ કરીએ છીએ, ફરી ફરીને વંદન કરીએ છીએ કે આવું ધર્મકુળ મળ્યું, આવા આચાર્ય મહારાજ મળ્યા, આવા લાલજી મહારાજ મળ્યા, તો હવે અમને છોડશું તો આપણા જીવની ગતિ શું થશે? આપણે સ્વપ્નમાં પણ વિચારી ન શકીએ. માટે ધર્મકુળના શરણોમાં રહી અને આપણું જીવન વ્યતીત કરી. આપણે કોઈ લોભ નથી, કોઈ સ્વાર્થ નથી, કોઈ માન નથી. આપણે શું જોઈએ છે તો આપણે બીજાની પાછળ દોટ ખાંડીએ છીએ. આપણે તો બસ ધર્મકુળને રાજી કરવું, એ જ આપણો સિદ્ધાંત છે.